રાજકોટના ઉપલેટા તાલુકામાં માસૂમ બાળકીઓ સાથે જાતીય સતામણી બાબતમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ આ શિક્ષકની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા તાલુકાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક બાલવાટિકામાં અભ્યાસ કરતી નાની બાળકીઓ સાથે આ શિક્ષક દ્વારા શારીરિક અડપલા અને જાતીય સતામણી કરવામાં આવી હોવાની અત્યંત શરમજનક ઘટના સામે આવી હતી. આ ગંભીર મામલાની જાણ થતાં જ પાટણવાવ પોલીસે 8 જૂન 2026ના રોજ ત્વરિત કાર્યવાહી કરી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ ઉપલેટાના રહેવાસી આરોપી શિક્ષક દેવાનંદભાઈ ગોવાભાઈ બેરાની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ મુજબ કડક ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ ભોગ બનનાર તમામ બાળકીઓનું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મારફતે યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને એફએસએલ અધિકારીઓ દ્વારા સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવા સહિતની ઝીણવટભરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.